બિરાદરોમાં હર્ષોલ્લાસ. પાટણ જિલ્લામાં બકરી ઈદ નિમિત્તે ઈદ-ઉલ ફિત્રની નમાઝ અદા કરાઈ. મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી. પાટણ શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ અઝહાની એટલે કે બકરી ઈદના તહેવારની ઉજવણી કરી હતી. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલી ઈદગાહ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી અલ્લાહ તાલાની બંદગી કરી હતી. આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથકમાંથી મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. તો આ પ્રસંગે મૌલાના અબ્દુલ કાદિર સાહેબ નદવીએ કુરબાનીનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે મૌલાના સિદ્દીકી સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી. પ્રસંગે પાટણ ઈદગાહ કમિટીના પ્રમુખ મૌલાના ઇમરાને શુભેચ્છા પાઠવી હતી. ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી. તો અન્ય મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ભેટી બકરી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદગાહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ પાટણ શહેર સહિત જિલ્લામાં બકરી ઈદની નમાઝ શાંતિપૂર્ણ માહોલમાં કરાઈ હતી. શહેરના મુસ્લિમ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.